ખબર નહીં આ સાગર ક્યારે આવશે. મીરા, સાગર, ખબર પડી કોણ હતું, શું થયું કઈ? ના મીરા, કંઈ ખબર નથી પડી. તે જે એની પાસેથી એડ્રેસ મંગાવ્યું હતું ને, એ એડ્રેસ ઉપર જ હું પૈસા મૂકીને આવ્યો છું. પછી એ પૈસાનું શું થયું એ કાંઈ ખબર નથી. પણ સાગર, હમ. તું મને એ કહીશ કે તારી પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? 20,000ની રકમ કોઈ નાની વસ્તુ નથી ને. ક્યાંથી આવ્યા પૈસા? શું કર્યું તે? જવા દે ને હવે મીરા. હવે એ બધું યાદ કરીને શું ફાયદો છે? સાગર, આવા લોકો એક ક્રાઇમ તો કરે છે, સાથે સાથે આપણી પાસે 50 ક્રાઇમ કરાવે. એને પૈસા દેવા માટે ખબર નહીં આપણે શું શું કરવું પડે છે. ચોરી કરવી પડે, ડકેતી કરવી પડે, કોઈની વસ્તુઓ છુપાવીને લઈ આવવી પડે. ના ના મીરા, મેં એવું કંઈ નથી કર્યું. એ પૈસા મારા જ હતા. પાક્કું? હા હા, પાકું મારા જ હતા. તને તો ખબર જ છે ને કે મારી પાસે 2 ફોન હતા. એમાંથી એક ફોન વેચી દીધો. પણ જૂના ફોનના 20,000 રૂપિયા કોણ આપે સાગર? એ સાગર, મને તારી વાત પર ભરોસો નથી. સાચું કહું છું, થોડા ઘણા ફોનના હતા ને થોડી ઘણી મારી બચત હતી. સાગર, પ્લીઝ તું શોધવાની કોશિશ કર કે આ વ્યક્તિ કોણ છે. સમજ મારી વાતને. તું આમનામ કેટલો સમય પૈસા આપીશ? 1 વાર આપીશ, 2 વાર આપીશ, પછી? આપણે કોઈ બિઝનેસમેન નથી, આપણી કોઈ કંપની નથી ચાલતી ને કે આપણે ગમે એને પૈસા આપી દઈએ. તારી વાત સાચી છે મીરા કે આપણે કોલેજ સ્ટુડન્ટ છીએ, પણ જો આ બધી ઝંઝટમાં ના પડીએ ને તો જ આપણી માટે સારું છે. કારણ કે જો આવી બધી મુસીબતોમાં ફસાઈએ ને તો એક તો આપણું ભવિષ્ય ખરાબ થાય અને લોકો આપણી ખરાબ વાતો કરે. એના કરતાં એ જ છે કે એવા લોકોના મોઢા બંધ કરી સાગર, તને એવો શું ભરોસો છે કે એ વ્યક્તિ આ ફોટા ડિલીટ કરી જ નાખશે, કોઈને નહીં મોકલે? આવા લોકો બહુ ચતુર હોય છે. ફોટા એની પાસે રાખે ને આપણને એમ કહે કે ડિલીટ કરી નાખ્યા છે, અને વળી પાછી પૈસાની જરૂર પડે ને ત્યારે પાછો ફોન કરે કે હવે પૈસા આપો છો કે એ ફોટાને વાયરલ કરું. ના, હવે એવું કંઈ નહીં થાય. જો એવું કંઈ થવાનું હોત તો પ્લીઝ સાગર, તું જલ્દી કંઈક કર. મારું ટેન્શન વધતું જ જાય છે હવે. તું ટેન્શન ના લે, બધું ઠીક થઈ જશે. કોનો મેસેજ છે? કોણ છે સાગર? કોણ છે સાગર? સાગર, શું કરશું આપણે? મેં કહ્યું હતું ને કે આવા લોકો ન સુધરે. સાગર, હું હજી કહું છું, આપણે પોલીસ કેસ કરી દઈએ, ઘરે વાત કરી દઈએ, કંઈક તો નિવારણ આવશે ને આ વાતનું. ના મીરા, આપણે એવું કંઈ નથી કરવું. પણ આ પૈસા લાવીશું ક્યાંથી? લેપટોપ, મારી પાસે મારું લેપટોપ પડ્યું છે, નવું જ છે, હમણાં જ લીધું છે હજી. આપણે એ આપી દઈએ. શું ગાંડા જેવી વાતો કરે છે મીરા? અરે તને ખબર તો છે કે તારું કોલેજનું બધું જ કામ તું એ લેપટોપ ઉપર તો કરે છે. બધા પ્રેઝન્ટેશન તું એમ જ બનાવે છે. અને આમ ના ના, લેપટોપ નથી વેચવું, હું કંઈક અરેન્જ કરું છું હવે. સાગર, સમજવાની કોશિશ કર ને. આ સાંભળ્યું તો છે ને કે જાન હે તો જહાન હે. હું જીવતી જ નહીં હોય, આ બધી વાત પતશે જ નહીં તો લેપટોપનું શું કરીશું? સાગર પ્લીઝ, અત્યારે આપણે લેપટોપ વેચીએ અને એનું મોઢું બંધ કરી દઈએ, પછી આગળનું આગળ વિચારીશું ને. હું ક્યાં ના પાડું છું? સાગર પ્લીઝ, સમજવાની કોશિશ કર. મને બહુ ડર લાગે છે. આ વ્યક્તિ મને બહુ ખતરનાક લાગે છે. તું વિચાર કર ને, આ વ્યક્તિ જો અહીંયા સુધી પહોંચી શકતો હોય તો આગળ શું ન કરી શકે? બહુ બહુ ખતરનાક માઇન્ડનો વ્યક્તિ લાગે છે મને. મીરા, સાગર પ્લીઝ. મને તારું લેપટોપ વેચવું યોગ્ય નથી લાગતું. તો શું કરીએ? તું જ કે, છે બીજો રસ્તો? પણ મીરા, તું ઘરે શું કહીશ? ઘરના લોકો તને પૂછશે કે તારું લેપટોપ ક્યાં છે તો શું જવાબ આપીશ? મારી ફ્રેન્ડનું નામ આપી દઈશ કે એ સ્ટડી કરવા માટે થોડા દિવસ લઈ ગઈ છે, એનું લેપટોપ ખરાબ છે એટલા માટે. જો અત્યારે એ લોકોની ચિંતા છોડ, આની ચિંતા કર. હું ઘરે જાઉં છું અને લેપટોપ લઈને આવું છું. બ્લેકમેલર છે તો છે કોણ? જે
આવી રીતે હેરાન કરે છે. શું બગાડ્યું છે અમે એનું? એમ અહીંયા બેઠો છે? શું કરું ભાઈ હવે? હા, એક મૂંઝવણમાં છું. મૂંઝવણ? કઈ સમજાતું નથી શું કરું અને શું નહીં. અરે મને પૂછ ને, આ બધી મૂંઝવણમાંથી બહાર હું તને કાઢીશ ને. તું શું કાઢવાનો હતો? સિચ્યુએશન જ એવી છે. સમજાતું નથી કે કઈ રીતે હું આ સિચ્યુએશનમાં ફસાઈ ગઈ. હવે કઈ રીતે બહાર નીકળવું ને એ ખબર નથી પડતી. પહેલા જ કીધું તું ગર્લફ્રેન્ડ ન રખાય. આ ગર્લફ્રેન્ડ રાખો ત્યારે પ્રોબ્લેમ થાય ને. તને કેમ ખબર કે ગર્લફ્રેન્ડની બાબત છે? આ પ્રોબ્લેમ ક્યારે ઊભો થાય? જ્યારે આપણે કોઈ સાથે રિલેશનમાં હોઈએ, એના ફેમિલીમાં ખબર પડી જાય અને પછી દખા થાય, પછી આપણે વાત ના કરી શકીએ, એટલે આપણે ઉદાસ થઈને મદન મોહનની જેમ બેસવું પડે. અરે એવું કંઈ નથી ભાઈ. મીરાના ઘરવાળાઓને કાંઈ ખબર નથી પડી કે નથી એવી કોઈ બાબત. બાબત કંઈક બીજી જ છે. બાબત બીજી છે? તો શું થયું? હાજી, વાત જાણે એમ છે કે કોઈ અનનોન વ્યક્તિએ મારા અને મીરાના બંનેના સાથેના ફોટો પાડી લીધા છે. ફોટો? હા. હે ભગવાન, હા તો બહુ મોટી મુસીબત કહેવાય. અને સાચી વાત કરું તો આવું કોલેજમાં તારી એક સાથે ને ઘણા લોકો સાથે થયું છે. ઘણા લોકો ફસાઈ ગયા છે આમાં. ઘણા બધા કોઈ બહાર પાડતું નથી, પણ તારો ફોટો એ લોકો મતલબમાં શું કરે? એ તો સમજાતું નથી કે મારો ફોટો મતલબ કે અમારો ફોટો એની પાસે પહોંચ્યો કઈ રીતે. અને અત્યારે એ વ્યક્તિ અમારા ફોટોનો ઉપયોગ કરીને અમને બ્લેકમેલ કરે છે અને અમારી પાસે પૈસા મંગાવે છે. હા, જ્યારે તમે પૈસા આપવાનું બંધ કરશો ને એટલે એ ગમે તે ઊંધો ખેલ કરશે જ. તમારા ફોટોને વાયરલ કરીને રહેશે. આખી કોલેજમાં તમારા ફોટો ફરતા થઈ જશે. એ તો ડર છે. એ જ વાતનો ડર છે ને, એટલે તો એ વ્યક્તિને પૈસા આપીએ છીએ. ડરવાની જરૂર નથી બિલકુલ. એને પૈસા આપવા કરતાં રૂબરૂ મળવાનું રાખ ને. હું મળું એની સાથે, આપણે બંને મળીને એ લોકોનો ફેસલો કરી નાખીએ. વાહ, કેવો આઈડિયા આપ્યો છે. ગર્વ છે હો મને તારો કે તું મારો મિત્ર છે. આવા આઈડિયા તો તું જ આપી શકે, બાકી કોઈ તો આપી જ ન શકે. પાગલ સમજ્યો છે એને. એને હું ફોન કરું કે હાલો અનનોન વ્યક્તિ, એ વાત સાંભળજો ને મારી, હું તમને મળવા માંગુ છું. તમે અમારા ફોટો વાયરલ કરવાની ઈચ્છા રાખો છો, પણ એકવાર મને મળો તો ખરા. હું મળીને પૈસા આપું ને, અને એ માની જશે. જો એવું નથી, પણ કંઈક તો કરવું પડશે ને. જો હું તને આમાંથી બહાર કાઢી દઈશ. કઈ રીતે? આ વખતે હવે એ લોકો પૈસા માગે ને એટલે મને મોકલજે. એ લોકોને પકડીને રહીશ કે કોણ છે, પછી પોલીસ કેસ કરી દઈશું. મારે છે ને હા કામ વધારવું નથી. આ કામને રફે દફે કરવું છે. હા, વાત ને માત્ર એટલા માટે કહું છું કે હા મારી દિલની ભાવનાઓ થોડી હળવી થાય. હા જો મિત્ર, તું જરાય ચિંતા નહીં કર. એ લોકોને મતલબ કે એક સાથે કહી દે કે ભાઈ આ વારંવાર ફોન કરીને હેરાન નહીં કરો. જે પતાવવું હોય એકવારમાં પતાવી નાખો. હા, એક સાથે વધારે પેમેન્ટ કરવું પડશે એ જ ને. કરી લઈશું, દઈ દઈશું પૈસા. હા, પછી તો હેરાન કરતા બંધ થઈ જશે ને. શું લાગે છે કે એકવારમાં જે પણ કંઈ પેમેન્ટ કરશું માની જશે? હા, પહેલી વાર નથી થયું. છેલ્લા કેટલાય સમયથી એ અમારી પાસે આમ પૈસા માંગે છે, અને જેટલી પણ વાર પૈસા આપીએ ને ત્યારે એમ જ કહે છે કે આ છેલ્લી વાર, હવે આગળથી તમને ફોન નહીં આવે. પાછા ફોન કરે છે કે મેસેજ કરે છે? હા, મેસેજ. ખરેખર આ બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય દોસ્ત. અને આશા રાખું છું કે તમે મતલબમાં તું જલ્દી આમાંથી નીકળી જાય. ક્યાં સુધી તું આમદમ પૈસા આપતો રહીશ? અને મને ખબર છે ત્યાં સુધી તું ખોટો ડરે છે. અરે તારા ઘરે કંઈ ખબર પડી જશે તો શું થઈ ગયું? તું તો છોકરો છે ને. અને મીરાની તું શું કામ ચિંતા કરે છે? છોડ ને, એનું જોઈ લેશે એ.
એવું થોડી હોય. જે વ્યક્તિ સાથે આપણે લાગણી હોય, આપણે પ્રેમ હોય, એ વ્યક્તિને આમ અડધે રસ્તે છોડી તો ના જ દેવાય ને. છોડવાની વાત ક્યાં કરું છું, પણ કાં તો ફેસલો થઈ જશે ને કે એ લોકોને જે કરવું હોય છે કરી નાખશે. આમનામ ડરતા રહેશું ત્યાં સુધી તો આનું કોઈ નિરાકરણ નહીં આવે મિત્ર. વાત પણ હું સાચી, તારી સાથે આવીશ. વાત સાચી છે તારી. હા, ડરી ડરીને તો હવે બહુ રહે, પણ આનું કંઈક તો કરવું જ પડશે. કરવું જ જોઈએ. નહીંતર આ હેરાન કરવાનું બંધ નહીં કરે. ચાલ હવે હું નીકળું છું, પછી મળું તને. પાકું? હા. હા, કઈ વાંધો નહીં. પોતાની જાતને સંભાળ છે ને આવો ગમતીદર માણસ ઢીલો પડી જાય મને જરાય ના ગમ્યું યાર. હા. બીજું કંઈ હોય તો મારી મદદની કંઈ જરૂર હોય તો મને કહેજે. હા ને? સારું. સારું, ચાલ બાય. બાય. બિચારો કેવો જુવાન જો છોકરો. હા, બોડી બોડી બધું છે, પણ શું કામનું? હા, એક મેસેજથી ડરી જાય છે.